દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના બની અને ત્યારથી જ પૂરા ગુજરાત હાઈ એલર્ટ ઉપર જો એ રાખવામાં આવેલા છે અને એને જ ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા બી ગઈકાલથી જો વાહનોને ચેકિંગ, હોટલ્સને ચેકિંગ, અલગ અલગ જ્યાં લોકો આશ્રય લઈ શકે એના ચેકિંગ, દરિયાકાંઠાઓને ચેકિંગ જો અને જો સસ્પેક્ટ છે જો ભૂતકાળમાં આ પ્રકારના ગુનામાં સામેલ છે એના ઉપર જો બી ચેકિંગ કરવાના તમામ કામગીરી કરવામાં આવી રહી છે અને સાથોસાથ જો કન્સર્ન અલગ એજન્સીઝ છે, जो सिक्योरिटी एजेंसी है एना साथे अमारा लोगों संकलन चालू है। अभी अमे लोग अधिकारियों साथे एक चर्चा करीने जो ब्रीफ लईने अने फर्दर जो सूचनाओं आपवामां आवी कि केम के आ जो कार्रवाई है आवनार दिवसों में भी चालू रहवानी है। तो आमां शुं शुं प्रिकॉशन लेवाना, कई रीते अमे कई विस्तार में लोगों साथे संपर्क करवाना। दाखला रूपे अमारी जो कोस्ट लाइन है सूरत शहरनी एना भी जेटला भी इंडस्ट्री है, जेटला जेटीज है, फिशरीज लैंडिंग पॉइंट है, ત્યાં જેટલા બી જો કન્સર્ન એજન્સી ઇન્ડસ્ટ્રીઝના સિક્યુરિટી એજન્સીઝ હોય છે એના બી અમે લોકો સેન્સિટાઇઝ કર્યા છીએ। જો અમારે કોસ્ટલ એરિયામાં બી નાકાબંધીના કાર્યવાહી અને સાથે ડ્રોનથી આ કોસ્ટ લાઇન ઉપર બી અમારા એક તરફ વાચ રાખવામાં આવી રહ્યા છે। જો કન્જેસ્ટેડ એરિયા છે, બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન હોય ત્યાં બી જો જીઆરપી આરપીઓ સાથે સંકલન કરીને અને ખાસ કરીને એવા જો ભરચક વિસ્તારો હોય જ્યાં પબ્લિક વધુ પ્રમાણમાં એના મૂવમેન્ટ રહે છે પબ્લિકના, ત્યાં કોઈ વાહનો ત્યાં કોઈ અવારુપણા નહીં હોય, બિનવારસી નહીં હોય એના ચેક કરીને એના ખસેડવાના માટે જો કામગીરી કરવાના અને જો ગાડીઓને લે વેચ કરે છે એના બી સૂચના આપવામાં આવી છે કે આ જેટલા બી લે વેચ કરે પ્રોપર ડોક્યુમેન્ટેશન થાય, ફોટોગ્રાફ્સ વગેરે તમામ ડોક્યુમેન્ટ લેવામાં આવે જોઈએ અને કોઈ પણ એના બી ડાઉટ લાગે તો તાત્કાલિક પોલીસને જાણ બી કરે। તો આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે। લોકોથી બી અમે લોકો અપીલ કરીએ છીએ कि आपने भी कोई इस आ प्रकार शंकास्पद कोई पर एक्टिविटी जनाए तो तात्कालिक आप भी पुलिस ने जान करो जाए। ओके।